હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ માટે યુએસ અને યુએન પહેલેથી જ અબજો ડોલરના પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું છે. ભારતના મિશનની જાહેરાત વડાપ્રધાન દ્વારા 2021માં તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં કરવામાં આવી હતી. આ મિશન ભારતને ઉર્જા સ્વતંત્ર બનાવવા અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોને નિકાસ માટે વૈશ્વિક હબમાં રૂપાંતરિત કરવાની યોજના ધરાવે છે. ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્સ માટે નિકાસની તકો ઊભી કરવાના હેતુથી ઉર્જા ક્ષેત્રનું ડીકાર્બોનાઇઝેશન અને આયાતી અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા માટે ગતિશીલતાનો ઉપયોગ અને સ્વદેશી ઉત્પાદન ક્ષમતાનો વિકાસ કરવા માટે યુનિયન કેબિનેટ દ્વારા રૂપિયા 19,744 કરોડના મિશન ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ મિશન હેઠળ એવી અપેક્ષા છે કે ભારત 2030 સુધીમાં 5 મિલિયન ટન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતાનું લક્ષ્ય હાંસલ કરશે. આ મિશનનું નેતૃત્વ કેબિનેટ સચિવ અને સચિવોનું એક અધિકાર પ્રાપ્ત જૂથ કરશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું કે મિશન હેઠળ 6 લાખથી વધુ નોકરીની તકો ઊભી થવાની આશા છે. હાઇડ્રોજન એ પ્રકૃતિમાં સૌથી સામાન્ય તત્વ છે. તે માત્ર અન્ય તત્વો સાથે સંયોજન કરે છે અને તેને પાણી જેવા સંયોજનમાંથી કાઢવામાં આવે છે, જે 2 હાઇડ્રોજન અણુ અને 1 ઓક્સિજન અણુનું સંયોજન છે. હાઇડ્રોજન સ્વચ્છ પરમાણુ છે, પરંતુ તેને અલગ કરવાની પ્રક્રિયામાં વધારે ઉર્જાની જરૂરિયાત રહે છે. ગ્રીન હાઇડ્રોજન એક પ્રકારની સ્વચ્છ ઉર્જા છે. તે પુનઃપ્રાપ્ય ઉર્જાની મદદથી ઇલેક્ટ્રોલિસિસ દ્વારા બનાવવામાં આવે છે. હાઇડ્રોજન બનાવવાની 2 રીત છે. પ્રથમ પાણીમાંથી વીજળી પસાર કરીને અને બીજું કુદરતી ગેસમાંથી હાઇડ્રોજન અને કાર્બનને તોડીને બનાવવામાં આવે છે. જો વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણમાં સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતા હાઇડ્રોજનને ગ્રીન હાઇડ્રોજન કહેવામાં આવશે. નિષ્ણાતો કહે છે કે તે તેલ શુદ્ધિકરણ, ખાતર, સિમેન્ટ, સ્ટીલ અને ભારે ઉદ્યોગોને કાર્બન મુક્ત બનાવવામાં મદદ કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો રશિયા અને યુક્રેનના યુદ્ધને પગલે અમેરિકાએ રશિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા છે, જેને ભારત માનતું નથી. તેથી બાંગ્લાદેશે પોતાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો સામાન મંગાવવા માટે ભારતના હલ્દિયા પોર્ટનો ઉપયોગ કર્યો છે. બાંગ્લાદેશના રૂમપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે સામાન લઈ જનાર રશિયન કાર્ગો જહાજને મોંગલ પોર્ટ પર પહોંચવાનું હતું. જોકે હવે તે ભારતના કોલકાતાના હલ્દિયા પોર્ટ પર આવશે એવું જાણવા મળ્યું છે. આ પોર્ટ પર કાર્ગો ઉતાર્યા બાદ તમામ સામાન બાય રોડ બાંગ્લાદેશ પહોંચાડવામાં આવશે. હકીકતમાં અમેરિકાએ ઉઠાવેલા વાંધાને પગલે બાંગ્લાદેશે રશિયન જહાજને પોતાના બંદર પર લગાવવાની મંજૂરી આપી શક્યું નથી. અમેરિકાએ આ જહાજ પર પ્રતિબંધ લાદ્યો છે, જ્યારે ભારત રશિયા પર અમેરિકાએ મૂકેલા પ્રતિબંધને માન્ય રાખતું નથી. તેથી તેણે બાંગ્લાદેશને તેમના ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો સામાન મંગાવવા માટે હલ્દિયા પોર્ટ ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. 4 જાન્યુઆરીએ રશિયન જહાજ બંગાળની ખાડીમાં લોઅર ઓકલેન્ડ ચેનલમાં જોવા મળ્યું હતું. આ જગ્યા ભારતના સાગરદ્વીપની નજીક છે. ત્યારબાદ જહાજ બંગાળની ખાડીમાં જોવા મળ્યું હતું. આગામી 2-3 દિવસમાં જહાજ હલ્દિયા પોર્ટ પર પહોંચે એવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, GSTV. ચાલી રહેલું યુક્રેન યુદ્ધ હવે નવો વળાંક લેવાનું છે અને તેનું કારણ અમેરિકા છે. વાસ્તવમાં અમેરિકાએ તાજેતરમાં જ યુક્રેનને પોતાની એલ્ગોરિધમ હથિયાર સિસ્ટમ ઉપલબ્ધ કરાવી છે કે જે રશિયા માટે મુસીબત બની ગઈ છે. રશિયન મિસાઇલોનો હવે હવામાં જ નાશ કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમને લીધે યુક્રેન યુદ્ધમાં રશિયાને મોટો આંચકો મળવાનો છે. નિષ્ણાંતોનું માનીએ તો હવે યુક્રેન પણ રશિયા પર હુમલો કરી શકે છે. હાલ તો યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા નહીવત છે, પરંતુ તેને લઈને આખા યુરોપમાં ખાદ્ય અને ઉર્જાને લઈને ચિંતા વ્યાપી છે. બીજી તરફ ચીન હિન્દ પેસિફિક ક્ષેત્રમાં પોતાનું કદ વિસ્તારી રહ્યું છે કે જે નવા સંકટને જન્મ આપી શકે છે. વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરની સાયપ્રસ અને ઓસ્ટ્રેલિયાની યાત્રા દરમિયાન સ્પષ્ટ થઈ ગયું છે કે યુક્રેન હવે રશિયન હુમલાને ઉલટાવવામાં સક્ષમ છે. જો કે સામે રશિયા પણ ચૂપ બેસી રહે એવું નથી, એટલે યુદ્ધ ભયંકર વળાંક લઈ શકે છે. બ્યુરો રિપોર્ટ. રશિયા અને યુક્રેનના યુદ્ધને ફેબ્રુઆરી 2023માં 1 વર્ષ પૂરું થશે. યુદ્ધમાં બંને દેશોને ભારે ખુવારી ભોગવી છે, છતાં બંને દેશોમાંથી કોઈ ઝૂકવા તૈયાર નથી. આગામી દિવસોમાં યુદ્ધ વધુ વિનાશકારી બનશે એવા સંજોગો જણાઈ રહ્યા છે. યુક્રેન હજી સુધી અડીખમ ઊભું છે, ત્યારે યુદ્ધમાં રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન વધુ ઊંડા ઉતરી ગયા છે અને પાછું ફરવું તેમની માટે પણ મુશ્કેલ હોવાનું જણાઈ રહ્યું છે. રશિયન મીડિયાના કહેવા મુજબ રશિયા તરફથી યુદ્ધ પાછું ખેંચવામાં આવે તેવી કોઈ શક્યતા નથી. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પુતિને પોતાના ભાષણમાં રશિયા પોતાના દેશની સંપ્રભુત્તા માટે લડી રહ્યું છે એવો દાવો કરવામાં આવ્યો હતો. આ યુદ્ધ જીતવા દેશના પૂરા સૈનિક બળને તેમણે ઉતારી દીધું છે, પરંતુ નાટો અને પશ્ચિમી દેશોની મદદથી લડી રહેલું યુક્રેન તેમને જબરજસ્ત જવાબ આપી રહ્યું છે.
નિષ્ણાંતોના કહેવા મુજબ પુતિન યુદ્ધમાં એટલા ઊંડા ઉતરી ગયા છે કે તેમનાથી પાછું બહાર નીકળવું એટલું સરળ નહીં હોય. તેથી તેમની પાસે યુદ્ધ લડવા સિવાય હવે કોઈ વિકલ્પ બચ્યો નથી. જો કે રશિયા એવું માને છે કે લાંબા ચાલેલા યુદ્ધને કારણે કંટાળી ગયેલા અમેરિકા અને નાટો બહુ વધુ દિવસ યુક્રેનને મદદ નહીં કરે અને તેમની મદદ વગર યુક્રેન કંઈ કરી શકશે નહીં. યુક્રેન અત્યાર સુધી જે રીતે યુદ્ધનો સામનો કરી રહ્યું છે તેને જોતા તે ઝૂકશે નહીં. તેથી પુતિન પણ એવું માને છે કે યુદ્ધમાં તેઓ જ વિજયી બનશે અથવા તો આ રીતે જ લાંબા સમય સુધી યુદ્ધને ખેંચતા રહેવું યોગ્ય રહેશે. બ્યુરો રિપોર્ટ, GSTV. અમેરિકામાં પોતાના રાજદૂત કિન ગાંગને દેશના નવા વિદેશ પ્રધાન બનાવ્યા છે. 56 વર્ષના કિન ગાંગે છેલ્લા એક દાયકાથી ચીનના વિદેશ પ્રધાન રહેલા વાંગ યીની જગ્યા લેશે. વાંગ ઈ હવે ચીનના કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટિકલ બ્યુરો તરીકે કામ કરશે અને તેઓ વિદેશ નીતિમાં પહેલા કરતા વધુ મહત્વની ભૂમિકા ભજવશે. દુનિયાભરમાં હાલ ચીન પોતાની આક્રમક નીતિને કારણે વગોવાયેલો છે. એવા સમયે કિન ગાંગને વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા છે. અમેરિકામાં કિન ગાંગ રાજદૂત તરીકે 17 મહિના રહ્યા. તેઓ 2021માં જ્યારે વોશિંગ્ટન પહોંચ્યા ત્યારે બહુ ઓછા અમેરિકન અધિકારીઓ તેમની સાથે સંબંધ કેળવી શક્યા હતા અને તેમને મળવાથી દૂર રહેતા હતા. જોકે વ્હાઇટ હાઉસે આ અહેવાલોને હંમેશા ફગાવ્યા હતા. કિનના પ્રમોશનને વ્યાપક સ્તરે અમેરિકા સાથે રાજદ્વારી સંબંધોને સ્થિર કરવાના ચીની પ્રયાસો સાથે જોડવામાં આવે છે, જે છેલ્લા થોડા સમયથી માનવ અધિકાર, તાઇવાન તથા ટેકનિકલ જેવા મુદ્દાઓ પર સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયા છે. કિન ગાંગે વિદેશ પ્રધાન બનાવ્યા બાદ એક પછી એક અનેક ટ્વીટ કર્યા હતા, જેમાં તેમણે અમેરિકાના વખાણ કરવાની સાથે જ ચીનની કૂટનીતિક હિતોના બચાવ પણ કરતા જોવા મળ્યા હતા. 500થી વધુ દિવસ અમેરિકા રહ્યા બાદ કિને અમેરિકા અને તેના નાગરિકોના વખાણ કર્યા હતા. કિન ગાંગની અસલી પરીક્ષા હવે થવાની છે જ્યારે અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન ચીનની મુલાકાતે જવાના છે, ત્યારે તેને તેઓ કઈ રીતે સંભાળે છે. બ્યુરો રિપોર્ટ, GSTV. ભારતમાં પણ હાઇડ્રોજન ટ્રેન શરૂ થશે. ખાસ પ્રકારની આ ટ્રેન જે માટે ભારતીય રેલવે રૂટ નક્કી કર્યો છે. ચીન અને જર્મનીના તર્જ પર ભારતીય રેલવે પણ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરશે અને તેની શરૂઆત હેરિટેજ લાઇનથી કરવામાં આવશે. ભારતીય રેલવે અનુસાર 2023ના બીજા 6 માસમાં તે શરૂ થઈ જશે. તાજેતરમાં ચીને પોતાની પહેલી હાઇડ્રોજન ટ્રેન લોન્ચ કરી છે. કેન્દ્ર સરકારે ભવિષ્યમાં ગ્રીન હાઇડ્રોજનના ઉપયોગ પર પોતાના વિઝનની જાણકારી આપી હતી. સરકાર ભારતને ગ્રીન હાઇડ્રોજન અને તેની ટેકનોલોજી માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવા માંગે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ પાયલટ પ્રોજેક્ટ તરીકે રેલવે નોર્ધન રેલવે વર્કશોપમાં હાઇડ્રોજન ફ્યુઅલ બેઝડ ટ્રેનનું પ્રોટોટાઇપ તૈયાર કરી રહ્યું છે. તેનું પરીક્ષણ હરિયાણાના સોનીપત ઝિંદ ખંડ પર કરવામાં આવશે. વૈષ્ણવે કહ્યું કે અમે ડિસેમ્બર 2023થી 8 હેરિટેજ રૂટ્સ પર હાઇડ્રોજન ટ્રેન શરૂ કરીશું. તેનો અર્થ એ થશે કે આ હેરિટેજ રૂટ સંપૂર્ણપણે ગ્રીન થઈ જશે. જર્મનીની કોરાડિયા આઇલિન્ટ હાઇડ્રોજન ઇંધણ દ્વારા સંચાલિત દુનિયાની પહેલી પેસેન્જર ટ્રેન છે. બ્યુરો રિપોર્ટ, GSTV. સામનો કરી રહેલ પાકિસ્તાન માટે પડોશી દેશ અફઘાનિસ્તાનનું તાલિબાની આતંકવાદી સંગઠન માથાનો દુખાવો બની ગયું છે. પાકિસ્તાન સરકારે અપ્રત્યક્ષ રીતે તાલિબાની સરકારને આતંકવાદને પ્રોત્સાહન આપનાર દેશમાં ઘૂસીને આતંકવાદને ખતમ કરવાની ચીમકી આપી છે. પાકિસ્તાન સરકારના આરોપ મુજબ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહેરીકે તાલિબાન દ્વારા પાકિસ્તાનમાં સામાન્ય નાગરિકો અને સૈનિકો પર સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળનારી એજન્સી પર પણ આતંકી હુમલા વધી ગયા છે. ગયા વર્ષે પાકિસ્તાન સરકારે TTP સાથે અનૌપચારિક વાતચીત શરૂ કરી હતી કે જેમાં અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર મધ્યસ્થ તરીકે હતી, પરંતુ TTPની બિનવ્યાજબી માંગણીને કારણે આ વાત આગળ નહોતી વધી અને ડિસેમ્બરમાં યુદ્ધ વિરામ પૂરો થયા બાદ TTPએ પાકિસ્તાનમાં આતંકી હુમલો વધારવાની જાહેરાત કરી છે. પાકિસ્તાની સરકારના રક્ષા મંત્રીએ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પાકિસ્તાન સામે કરવા સામે નારાજગી વ્યક્ત કરી હતી અને તાલિબાની સરકાર સાથે આતંકવાદી સંગઠનો તેમને જમીન વાપરવા નહીં દેવા માટે વાતચીત પણ કરી હતી. પાકિસ્તાન સારી પેટે જાણે છે કે અફઘાન તાલિબાન કોઈ દિવસ TTP વિરુદ્ધ કાર્યવાહી કરશે નહીં. તેથી TTP દ્વારા પાકિસ્તાનમાં થઈ રહેલા હુમલાઓ સામે હવે પાકિસ્તાને તેમને અફઘાનિસ્તાનમાં ઘૂસીને મારવાની વાત કરવામાં આવી રહી છે. પાકિસ્તાનની ચીમકી સામે અફઘાની તાલિબાની સરકારના રક્ષા મંત્રીના કહેવા મુજબ પાકિસ્તાનના આ પગલાથી બંને દેશોના સંબંધ ખરાબ થઈ શકે છે. તેમજ તાલિબાન સરકાર વિશે કોઈ પણ ભડકાઉ ભાષણ કરવા સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. બ્યુરો રિપોર્ટ, GSTV. ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી અરબની ક્લબ અલ નસ્ર સાથે કરાર કર્યો છે. 2025ની સાલ સુધીના આ કોન્ટ્રાક્ટ માટે તેને દર વર્ષે 20 કરોડ યુરો ચૂકવવામાં આવશે. ક્લબ સાથે કરાર કર્યા બાદ પણ ગુરુવાર સુધી રોનાલ્ડો એકે મેચ રમ્યો ન હતો.
તેથી તેના ચાહકો નિરાશ હતા. તેને સાઉદીની ક્લબ માટે મેચ રમવા માટે થોડી રાહ જોવી પડી છે. હકીકતમાં રોનાલ્ડો હાલ ઇંગ્લિશ ફૂટબોલ એસોસિએશનની તરફથી 2 મેચ પરના પ્રતિબંધનો સામનો કરી રહ્યો હતો. એફએ દ્વારા નવેમ્બરમાં તેના પર 2 મેચ રમવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ એપ્રિલમાં રમવામાં આવેલી એક મેચ બાદ થયેલા બનાવને કારણે મૂકવામાં આવ્યો હતો. રોનાલ્ડોએ પોતાના એક સમર્થકનો ફોન તેના હાથમાંથી પાડી દીધો હતો. રોનાલ્ડોએ જેનો ફોન પાડ્યો હતો તે ઓટિસ્ટિક હતો. રોનાલ્ડોએ માફી પણ માંગી હતી, પરંતુ તે વ્યક્તિએ માફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ફૂટબોલ વર્લ્ડ કપને કારણે રોનાલ્ડો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ન હતો, એટલે હવે તેને પોતાના નવા ક્લબ સાથેની મેચ માટે આ પ્રતિબંધનો સામનો કરવો પડી રહ્યો છે. રોનાલ્ડોએ ગુરુવારે સાઉદી પ્રો લીગ ક્લબ અલ તાઈના વિરુદ્ધ પહેલી મેચ રમવાનો હતો. સાઉદીની ક્લબ અલ નસ્ર સાથે કરાર કરવા પહેલા રોનાલ્ડો મેન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબ માટે રમતો હતો. બ્યુરો રિપોર્ટ, GSTV. 16 અને 17 જાન્યુઆરીએ થનારી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની 2 દિવસીય મિટિંગમાં ભાજપ અધ્યક્ષ JP નડ્ડાનો કાર્યકાળ 2024ની લોકસભા ચૂંટણી સુધી વધારવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. 2 દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં PM નરેન્દ્ર મોદી તથા પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા પણ સામેલ થશે. નડ્ડાનો કાર્યકાળ આ જાન્યુઆરી માસમાં પૂરો થવાનો હતો, પરંતુ સંગઠનમાં નિરંતરતા જાળવી રાખવા માટે આવતા વર્ષની લોકસભા ચૂંટણી સુધી નડ્ડાને ભાજપા અધ્યક્ષ રાખવામાં આવશે. નડ્ડાના અત્યાર સુધીના કાર્યકાળની ઉપલબ્ધિ એ રહી છે કે યુપીમાં ભાજપે બહુમતી મેળવી હતી તથા ગુજરાત અને ઉત્તરાખંડની ચૂંટણીમાં પણ વિજય મેળવ્યો છે. બીજી તરફ નડ્ડાના ગૃહ રાજ્ય હિમાચલમાં ભાજપની સરકાર બનાવવામાં અસફળતા તથા પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા તમામ પ્રયત્નો છતાં બહુમતી ન મળવી નડ્ડાના કાર્યકાળની નેગેટિવ ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે. એવી આશા છે કે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની મિટિંગમાં ભાજપ નેતા રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના પર વિચાર વિમર્શ કરશે. ચૂંટણી સંબંધિત કાર્યક્રમો, યોજનાઓ અને પ્રવૃત્તિઓ પર ચર્ચા કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ. તો વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ વર્ષે એટલે કે 2023માં 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. લોકસભામાં વિજય હેટ્રિક કરવાની આશા સેવી રહેલ ભાજપે અત્યારથી જ કમર કસી નાખી છે. ભાજપ રાષ્ટ્રીય કારોબારીની બેઠક 16 અને 17 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં થવાની છે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાનો કાર્યકાળ લોકસભા ચૂંટણી સુધી લંબાઈ શકે છે. વિપક્ષી દળોમાં વ્યાપક એકતાને લઈને થઈ રહેલી ચર્ચા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં થઈ રહેલી ભારત જોડો યાત્રાને ધ્યાનમાં લેતા ભાજપે આ બેઠકમાં આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેનું કારણ એ છે કે કોંગ્રેસ ભાજપ પર ધૃણા અને વિભાજનનું રાજકારણ કરવાનો આરોપ લગાવી રહી છે. સૂત્રો મુજબ આ સંદર્ભમાં એક પ્રસ્તાવ પણ રજૂ થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, GSTV. 2024ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સહિત અન્ય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે. 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી પોતાની રણનીતિ તૈયાર કરી રહ્યું છે. એક અહેવાલ અનુસાર ભાજપે લોકસભા ચૂંટણી માટે એક મોટી યોજના તૈયાર કરી છે કે જેમાં મંત્રીઓથી લઈને બૂથ લેવલના કાર્યકર્તાઓ સુધી દરેક કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આયોજનમાં તે બેઠકોનો પણ સમાવેશ થાય છે કે જે ગત ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલ રહી હતી. અગાઉ આ બેઠકોની સંખ્યા 144 હતી, જે તાજેતરમાં વધીને 160 થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની જીત માટેની વ્યૂહરચના અનુસાર મજબૂત સંગઠન વિના ભાજપ તેની સફળતાનું પુનરાવર્તન કરી શકશે નહીં. અત્યારથી ભાજપે ગયા વર્ષની લોકસભાની ચૂંટણીને લઈને પ્રવાસ યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત પાર્ટીના નેતાઓ અને મંત્રીઓને 2024ની ચૂંટણી માટે મુશ્કેલ ગણાતી સીટોની જવાબદારી સોંપવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ એવી સીટો છે કે જ્યાં 2019માં બીજેપી ત્રીજા સ્થાને હતી અને બહુ ઓછા માર્જિનથી જીતી હતી. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપે 160 બેઠકો માટેની રણનીતિ તૈયાર કરી લીધી છે. આ અહેવાલ અનુસાર ગયા વર્ષે 25 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રી પરિષદની બેઠક લોકસભાની ચૂંટણીને લઈને પ્રવાસની યોજનાઓનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે વિસ્તારો શોર્ટલિસ્ટ કરાયા છે તે એક ક્લસ્ટરનો ભાગ છે કે જ્યાં મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતાને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય પાર્ટીના કાર્યકર્તાઓને ઘણી બાબતો માટે પ્રેરિત કરવાનો રહેશે. બીજી બાજુ બૂથ સ્તરે પ્રવૃત્તિઓ ચલાવવાથી લઈને સ્થાનિક વ્યક્તિઓને પ્રભાવિત કરવા અને સોશિયલ મીડિયા પર સક્રિયતાનો સમાવેશ થાય છે. 2019ની ચૂંટણીમાં ભાજપે 436 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 303 સીટ પર જીત મેળવી હતી. બ્યુરો રિપોર્ટ, GSTV. તો લોકસભા 2024ની ચૂંટણી માટે ભાજપના મિશન દક્ષિણમાં કર્ણાટક મહત્વની ભૂમિકા ભજવવાનું છે. આ રાજ્યમાં ભાજપ સત્તા પર તો છે, એ સાથે જ રાજ્યની મોટા ભાગની લોકસભાની બેઠક પણ ભાજપ પાસે છે. ઉત્તર ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં સત્તા ધરાવતા ભાજપનું ટાર્ગેટ હવે દક્ષિણ ભારત છે. તેથી એપ્રિલમાં કર્ણાટકમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાની પૂરી તાકાત લગાવી રહ્યું છે. પાર્ટીના તમામ કેન્દ્રીય નેતાઓ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે
અને સંગઠન સ્તર પર બૂથ રણનીતિને મજબૂત બનાવવામાં આવી રહી છે. દક્ષિણમાં ભાજપ પાસે એકમાત્ર કર્ણાટક છે. 2019માં લોકસભા રાજ્યમાં 28માંથી 25 સીટ ભાજપ પાસે હતી. ગત વિધાનસભા કોંગ્રેસમાં જનતા દળે એક સાથે સરકાર બનાવી હતી. બાદમાં જો કે ભાજપે કોંગ્રેસમાં ભંગાણ પાડીને પોતાની સરકાર બનાવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાલ કર્ણાટકના પ્રવાસે છે. એ અગાઉ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કર્ણાટકની મુલાકાતે હતા. કર્ણાટકના રાજકારણમાં મઠ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમનું સમર્થન સત્તાના સમીકરણો સાધવા માટે બહુ મહત્વનું છે. દક્ષિણ ભારતમાં કર્ણાટક બાદ ભાજપને બીજા રાજ્ય તેલંગાણાથી બહુ આશા છે. આ વર્ષના અંતે અહીં વિધાનસભાની ચૂંટણી છે. અહીં 17માંથી 4 લોકસભાના સાંસદ છે. કર્ણાટકનું રિઝલ્ટ અપેક્ષા મુજબ નહીં આવે તો ભાજપ પોતાનું તમામ જોર તેલંગાણા પર લગાવશે એવું માનવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ GSTV. તો ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ફરી એકવાર સક્રિય જોવા મળી રહ્યા છે. તેઓ સતત પ્રદેશોની મુલાકાત લઈ રહ્યા છે અને જનતાને મળી રહ્યા છે. મેનપુરી લોકસભા પેટા ચૂંટણીમાં ડિમ્પલ યાદવની જીતના એક મહિનામાં જ અખિલેશ યાદવ અત્યાર સુધી 6 વખત મતદાર વિસ્તારની મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યાં તેમણે ઓછામાં ઓછા 10 દિવસ પસાર કર્યા છે. ચૂંટણીના કેમ્પેન દરમિયાન પણ અખિલેશ અને તેમના પરિવારના લોકો મેનપુરીમાં 20 દિવસ રહ્યા હતા. સપા માટે મેનપુરી પેટા ચૂંટણીની જીત બહુ મહત્વની રહી છે, કારણ કે આ મુલાયમની વિરાસત જાળવી રાખવા માટેની ચૂંટણી હતી. ડિમ્પલ યાદવે 2.88 લાખ વોટના તફાવતથી સીટ જીતી, જે સપાની 2019ની જીતની તફાવતથી 3 ગણી વધારે હતી. મુલાયમે 94,389 મતોના તફાવતથી સીટ મેળવી હતી, જ્યારે માયાવતીના નેતૃત્વવાળી બહુજન સમાજ પાર્ટી ત્યારે સપાની ચૂંટણી પૂર્વે સહયોગી હતી. મેનપુરીમાં પાર્ટી અત્યાર સુધી 8 વખત જીત મેળવી છે. મુલાયમસિંહ યાદવ પોતે અહીંથી 5 વખત જીતી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ GSTV. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઇતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન કરનાર કોંગ્રેસ હવે હારનું કારણ શોધી રહી છે. અહેવાલ છે કે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 3 સભ્યોની સમિતિની રચના કરી છે, જે ગુજરાતની હાર અંગે માહિતી એકત્ર કરશે. કમિટીને 2 અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ આપવા અને સુધારા સૂચવવા માટે કહેવાયું છે. પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે ખડગેએ મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી નીતિન રાઉતને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી છે. આ સાથે જ બિહારના ધારાસભ્ય શકીલ અહેમદ ખાન અને સાંસદ સપ્તગીરી ઉલ્કાને સભ્ય બનાવાયા છે. આ કમિટી 2 સપ્તાહમાં પાર્ટી અધ્યક્ષને પોતાનો રિપોર્ટ સોંપશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં પાર્ટીને માત્ર 17 બેઠકો મળી, જ્યારે ભાજપે 156 બેઠકો જીતી ઐતિહાસિક જીત નોંધાવી. ઉલ્લેખનીય છે કે 1999માં લોકસભામાં હાર બાદ સોનિયા ગાંધીએ પ્રથમ વખત સમિતિની રચના કરી હતી. 11 સભ્યોની કમિટીની અધ્યક્ષતા A.K. એન્ટોનીએ કરી હતી. આ પછી 2008, 2012, 2014ની લોકસભાની હાર બાદ પણ A.K. એન્ટનીને આ જવાબદારી સોંપાઈ હતી. 2021માં પણ આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની હાર બાદ સમિતિની રચના કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી માટે વિવિધ સ્તરે ચાલી રહેલી તૈયારીઓના ભાગરૂપે કેટલાક રાજ્યોના સંગઠનમાં પણ ફેરફાર કરી શકે છે, જેમાં RSS સંગઠનના મંત્રીઓ મહત્વની ભૂમિકા ભજવશે. 16 અને 17 જાન્યુઆરીએ યોજાનારી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પણ તેનાથી સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં સ્પીકરની મુદત લંબાવવા સહિત અન્ય વિવિધ રાજ્યોના રિપોર્ટમાં ભવિષ્યની તૈયારીઓના અહેવાલ લેવામાં આવશે. આ પહેલા RSSની ગોવાની સંકલન બેઠક પણ મહત્વની બની ગઈ છે. મિશન 2024 માટે ભાજપમાં પોતાનો વોટશેર વધારવા પર ઘણો ભાર રાખ્યો છે. જે રાજ્યોમાં પાર્ટીએ ગત ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું, ત્યાં પણ પાર્ટી પોતાની તાકાત વધુ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આમાં સીટોની સાથે વોટશેરની ટકાવારીમાં વધારો એ મુખ્ય બાબત છે, જેથી વિપક્ષના પડકારનો સામનો કરી શકાય. બીજી બાજુ પાર્ટી પોતાની નબળી બેઠકો પર અલગ પ્રચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી વિવિધ રાજ્યોના સંગઠનમાં થોડા ફેરફાર કરવા જઈ રહી છે. જે રાજ્યોમાં ફેરફારો થયા છે ત્યાં મોટી ઉથલપાથલ થશે નહીં, પરંતુ જ્યાં પરિસ્થિતિઓ બદલાવની જરૂરિયાત છે તે રાજ્યોમાં લગભગ ફેબ્રુઆરી સુધીમાં ફેરફાર કરવામાં આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ લંબાયા બાદ કેટલાક નિર્ણયો લેવામાં આવી શકે છે. રાજ્યોના પ્રભારીઓમાં પણ ફેરફારની શક્યતા છે. કેટલાક નવા લોકોને જોડાવા સાથે જવાબદારીઓમાં ફેરફાર થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ GSTV. મોટા આંકડા અને સર્વેક્ષણ ઉપર આધારિત ખબરોનું ખંડન કરતા કહ્યું કે જુદા જુદા ખાનગી ક્ષેત્ર પોતાની કાર્યપ્રણાલીના આધાર ઉપર આવા સર્વે કરે છે, જે સામાન્ય રીતે વૈજ્ઞાનિક અને આંતરરાષ્ટ્રીય સ્વીકૃત માપદંડોને આધારિત હોતા નથી. જોકે મંત્રાલયે તેના નિવેદનમાં કોઈ પણ ખાનગી સંસ્થાના નામનો ઉલ્લેખ કર્યો નથી. રોજગાર મંત્રાલયે કહ્યું હતું કે ડિસેમ્બર 2022 દરમિયાન ઉચ્ચ રોજગારી દરથી સંબંધિત એક સમાચાર એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણના આધારે મીડિયાના કેટલાક વર્ગમાં પ્રકાશિત થયા હતા. આથી તે ધ્યાન રાખવું મહત્વનું બની જાય છે
કે કોઈ ખાનગી કંપની કે સંગઠન તેના પોતાના નિયમોથી આવા સર્વેક્ષણ કરે છે જે સામાન્ય રીતે વૈજ્ઞાનિક હોતા નથી અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સ્વીકૃત માપદંડો પર આધારિત પણ હોતા નથી. બેરોજગારીના આંકડાઓનું ખંડન કરતા મંત્રાલયનું કહેવું હતું કે આવા સર્વેક્ષણનો આધાર લેવો જોઈએ નહીં, તેની વિશ્વસનીયતા અંગે ચોક્કસતા હોતી નથી. 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિને રોજગાર જુલાઈ-સપ્ટેમ્બર 2022 દરમિયાન 44.5% સ્તરે હતો, જ્યારે વર્ષ 2019માં આ જ ત્રિમાસિકમાં 43.4% હતો. કોરોના કાળ દરેક ક્ષેત્રને પ્રભાવિત કરનારો સમય હતો, જો કે ત્યારબાદ હવે નવા રોજગાર ઉભા થયા છે અને લોકોને રોજગારી મળી રહી છે. વેલકમ બેક. આગળ વાત કરીએ તો ઉત્તરાખંડના હલ્દવાનીમાં રેલવેની 29 એકર જમીન પર અતિક્રમણને હટાવવાના ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. માનવતાનું કારણ આગળ કરીને શાળાની મોસમમાં રેલવેની જમીન પર અતિક્રમણ કરનાર 50,000 લોકોને રાતોરાત હટાવી શકાય નહીં એવો આદેશ આપ્યો છે. તેથી ફરી એક વખત સરકારી માલિકીની જમીન પર અતિક્રમણ કરવાનો મુદ્દો ગાજ્યો છે. દેશભરમાં રેલવે માલિકીની 814 હેક્ટર જમીન પર વર્ષોથી લોકોએ ગેરકાયદેસર કબજો જમાવી લીધો છે, જેની કબૂલાત ખુદ કેન્દ્ર સરકારે ગયા વર્ષે કરી હતી. રેલવેની મોટા ભાગની જમીન પર અતિક્રમણ મેટ્રો અને રેલવે સ્ટેશનોની પાસે અને મોટા શહેરોમાં રેલવે પાટા કિનારે ઝૂંપડાઓના સ્વરૂપમાં થયેલું છે. કેન્દ્રના કહેવા મુજબ કાચા સ્વરૂપનું બાંધકામ કરીને અતિક્રમણ કરવામાં આવ્યું હોય તો તેને રેલવે સુરક્ષા બળ અને સ્થાનિક પ્રશાસન દ્વારા હટાવવામાં આવે છે. કેન્દ્રના કહેવા મુજબ વર્ષો જૂના અતિક્રમણ પર રાજ્ય સરકાર અને પોલીસ હટાવે છે. 2017-18 અને 2018-19ના અનુક્રમે 16.68 હેક્ટર અને 24 હેક્ટર જમીન પરથી અતિક્રમણ હટાવવામાં આવ્યું હતું અને તેનો કબજો રેલવે પાછો લીધો હતો. બ્યુરો રિપોર્ટ. ભારતમાં દિવસે ને દિવસે લોકોનું જીવન ધોરણ સુધરી રહ્યું છે. વિકાસના નવા આયામ સર કરી રહેલ ભારતે વર્ષ 2022માં રિયલ એસ્ટેટ ક્ષેત્રે અનેક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ઘરોની બમ્પર માંગના જોરે વર્ષ 2022 રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ઘણું સારું રહ્યું છે. 2021ની તુલનામાં ઘરોનું વેચાણ 50% વધુ હતું અને નવા પ્રોજેક્ટની શરૂઆત 101% વધી હતી. રિયલ એસ્ટેટની એક બ્રોકરેજ કંપનીના આંકડા અનુસાર વર્ષ 2022માં 4,31,510 નવા મકાનો બજારમાં આવ્યા હતા, કે જે વર્ષ 2015ની સરખામણી કરતા 6% વધુ છે. આ રિપોર્ટ કહે છે કે 2022માં 3,08,940 મકાનો વેચાયા હતા, જ્યારે 2021માં 2,05,940 મકાનો વેચાયા હતા. આ રિપોર્ટમાં દેશના 8 મોટા શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ 8 શહેરો એટલે અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, દિલ્હી, એનસીઆર, પુણે અને MMR એટલે કે મુંબઈ, નવી મુંબઈ અને થાણેનો સમાવેશ થાય છે. મુંબઈમાં સૌથી વધુ 39% નવા ઘરો બાંધવામાં આવ્યા હતા, જ્યારે હૈદરાબાદમાં 19% સાથે બીજા ક્રમે છે, જ્યારે ત્રીજા નંબરે પુણેનો સમાવેશ થાય છે. 2022ના છેલ્લા ક્વાર્ટરમાં કોવિડ મહામારી જેવી મકાનોની માંગ વધવા લાગી છે. ચોથા ક્વાર્ટરમાં માત્ર 80,770 મકાનો વેચાયા હતા, કે જે 2021ના ચોથા ક્વાર્ટર કરતા 19% વધુ હતા. જોકે 2022માં નવા હાઉસિંગ એકમોનું લોન્ચિંગ 2014 કરતા ઓછું છે, જ્યારે આ 7 શહેરોમાં 5.45 લાખ નવા હાઉસિંગ એકમો શરૂ કરવામાં આવ્યા હતા. મુંબઈ મેટ્રોપોલિટન રીજન અને હૈદરાબાદમાં મહત્તમ સંખ્યામાં નવા રેસિડેન્શિયલ એકમો શરૂ કરવામાં આવ્યા છે. કુલ નવા હાઉસિંગ એકમોમાં માત્ર આ શહેરોનો હિસ્સો 54% છે. બીજી બાજુ 2022માં ઘરની કિંમતોમાં મહત્તમ વધારો મુંબઈ અને બેંગ્લોરમાં જોવા મળ્યો હતો. આ બંને શહેરોમાં કિંમતોમાં 7%નો વધારો થયો છે. બ્યુરો રિપોર્ટ, GSTV.